દેશી દારૂની શું આપી દીધી યાર? તમે ફોન કરી એટલે જો કઈ દેવાનું અંદાજ કરો બેઠા છો તમે. મેં તૈયાર પીએને કહ્યું, એસપીને કહ્યું તો બંધ નહીં કરાવવાનું. આ દ્રશ્ય એ પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામના છે. આ જે કલરમાં રંગાયેલા દેખાય છે એ ધારાસભ્ય છે, કિરીટ પટેલ નામ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અચાનકથી પોલીસ સ્ટેશન કેમ પહોંચ્યા અને જનતા સાથે પહોંચીને એવું કેમ કહી રહ્યા છે કે અમે આ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું? તો છેલ્લા કેટલાય સમયથી રખાવ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ખુલ્લેઆમ દારૂ વેચાયા પછી પોલીસને અનેકવાર કમ્પ્લેન કર્યા છતાં પણ પોલીસે કોઈ એક્શન ન લીધા. એટલે ગામના બધા જ લોકો આજે ભેગા થયા અને પછી જનતા રેડ કરી અને પછી એ બતાવ્યું કે કેટલું દારૂ, દેશી દારૂ અહીંયા બને છે. એટલે જે ડ્રમ ભરેલા હોય એ ડ્રમ ઠાલવી અને ત્યાં ગામના લોકોએ બતાવ્યું કે આટલું દારૂ અહીંયા ખુલ્લેઆમ મળે છે. પોલીસ કોઈ એક્શન જ નથી લેતી. એના પછી કિરીટ પટેલને બોલાવ્યા અને પછી કિરીટ પટેલે બધા જ લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી પોલીસને એવું કહ્યું કે તમે અત્યારે એક્શન લો, નહીં તો અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું. એમનો મિજાજ થોડો ગરમ દેખાતો હતો. ધારાસભ્ય એમ પણ છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં પણ રહ્યા છે. કોંગ્રેસના ડખાના કારણે ચર્ચામાં હોય કે સ્થાનિક પ્રશ્નોના કારણે હોય. કિરીટ પટેલ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસ સામે એકદમ ઉગ્ર સવાલો પણ પૂછ્યા છે. તો પહેલા પોલીસ સ્ટેશનના દ્રશ્ય જોઈએ, એના પછી જનતા રેડમાં શું થયું એ પણ જોઈએ. તો અમારે આવવાનું, પૈસા જ લેવાના, ધંધો જ કરવાનો છે. મારે બોલાવી દેશી દારૂની શું આપી દીધી યાર? તમે ફોન કરી એટલે જો કઈ દેવાનું અંદાજ કરો બેઠા છો તમે. પૈસા આપતા જ લેવા બેઠા છો. મેં તૈયાર પીએને કહ્યું, એસપીને કહ્યું તો બંધ નહીં કરાવવાનું. પોલીસ અંદર આવી જાઓ, અંદર આવો બધા. બરણીમ છે, કોરો લાવો. ઈ દારૂ છે, કોરો રે. આ દારૂ છે. સાહેબ શ્રી ધારાસભ્ય સાહેબ, તમે